કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે અલગ રીતે કાળા ચણાનું શાક બનાવીશું. તો તેમાં આપણે ટામેટાં કે કાંદા નાખવાના નથી. આપણે ચણાનો લોટ નાખી અને ચણાનું શાક બનાવવાનું છે. અને હા, જો તમારે કિચન કિંગ મસાલો નાખવો હોય તો નાખી શકો, અને તેમાં તમે છોલે મસાલો પણ નાખી શકો. તો ચાલો આપણે કાળા ચણાનું શાક અલગ રીતે જ બનાવીએ. હું આજે બનાવીશ કાળા ચણાનું અલગ રીતે શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. મેં આ ચણા 10થી 11 કલાક પલાળી રાખ્યા. ત્યાર પછી એ બાફા મૂક્યા. તો 7થી 8 સીટી થવા દીધી છે. હવે આપણે એનો વઘાર કરીશું. મેં આ તેલ ગરમ થવા મૂક્યું છે. તો આપણે એમાં રાઈ નાખીશું. રાઈને જીરું, કરી પત્તા નાખીશું. હવે ચણાનો લોટ આપણે નાખીશું. આપણે નવી રીતે રેસીપી બનાવવાની છે. તો ચણાનો લોટ શેકાઈ જવાયો છે. તો આપણે હવે હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, હિંગ પણ નાખવાનું છે. તો હિંગ પહેલાં જ નાખવાનું હોય પણ ભૂલાઈ ગયું. હવે આપણે ચણા નાખી દઈશું. આમાં તમે ટામેટાં અથવા કાંદાના પીસીસ કરીને પણ નાખી શકો. લસણ ખાતા હોય તો લસણ નાખી શકો. આ બધું મિક્સ કરી દઈશું. આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. તમે બાફવામાં નાખ્યું હોય તો ન નાખતા, આપણે મીઠું નાખી દઈએ. થોડું પાણી ઉમેરીશું આપણે આમાં. લીંબુ નાખીશું. હવે ઢાંકીને 5 થી 7 મિનિટ આપણે થવા દઈશું. ખોલી લઈએ. તો આપણું કાળા ચણાનું શાક બનીને તૈયાર છે. આપણે ચણાના લોટમાં બનાવ્યું છે. આપણે ગ્રેવી નથી કરી કે નથી કાંદા નાખ્યા, નથી ટામેટાં નાખ્યા. એમનામ જ કાળા ચણાનું શાક અલગ રીતે બનાવ્યું છે. તો આ રીતે તમે પણ બનાવજો. તો હવે આપણે સર્વ કરીશું.